हेलो जय माताजी मित्रों, स्वागत है तमारू एसके देसी ब्लॉग में। तो गाइस आज तो अमे बनावाना छे टोमेटोनी चटनी। तो जो बधुं फाइनली सामान बाइक पर लईने आई जईए अने अहींया आई जईए अमे लोकेशन पर। नवो लोकेशन ह तो मजा आई ज। अमारा घरनी बाजू में थोड़ू दूर छ होयथी એટલે मजा आई ज। तो व्लॉग में जोड़ायेला रहेजो। कम्प्लीट बनाई आपणी टोमेटोनी चटनी मस्त, तमे जोजो व्लॉग में। जो लोकेशन बहु खतरनाक है। આપણું બાઈક હોય, આપણી બધું હેડ્રોન બેડરો બધું લઈને આવીએ। હેડ્રો પહેલાં તો ચૂલું બનાવવા માટે એને પીટું બીટું બધું લાવવું પડશે, એટલે આપણે સારી જગ્યાએ ચોખ્ખું કરીને બેસી જઈએ, ચટણી બટની મસ્ત બનાવીએ। કોઈ જ નહીં હોતું, એકલા આપણે જ છીએ ખાલી જુઓ, બાકી કોઈ હોતું નહીં। એટલે એકદમ મજા આવી જશે વિડીયો બનાવવાની, કોઈ ડિસ્ટર્બ નહીં થાય, વ્લોગ બનાવવાની મજા આવશે। અને આજે તો અમે બે જ જીગું બે જ છીએ, તો વ્લોગમાં જોડાયેલા રહેજો તમે। હલો જુઓ ગાઈઝ, અમે હેડાઈએ હદરો લેવા હેડાઈએ બરાબર જીગુંબે ફાઇનલી લીલો નહીં, લીલો હશે લીલો એવું પેલી વાળમાં હેડ વાળમાં હશે। સો ગાઈઝ યાત્રા હોજી બાઈક તો આપણું તો પડ્યું ને ઉતરું બુતરું ત્યાં આવે ને તો સારું ને, બધું સામાન આપણો ત્યાં પડ્યો। બાઈકની ચાવી હું તો એ મેલી ના આવ્યો। તો જુઓ ગાઈઝ આપણે આવી ગયા યાત્રા લેવા માટે। આ રદ લઈ લે ને ચાલી રહેવું, આ ગમે તેનો પડ્યો હોય। હવ તો જો યાદરો મળી જાય કે અંગાત, એટલે આપણો હવે ચિંતા જેવું નહીં, લઈ જ લઈએ। તો જુઓ ગાઈઝ યાદરો એક અંગાત મળી રહે એટલે મજા આવશે। આ બધું જાજો ખોળવા નહીં થાય, આપણે લઈને હેડે આવીએ। હવે અમારે જીગાઈ લીધો યાદરો જુઓ। આમ તો જાડો હોય તો પણ મજા આવે, ગળીમાં ફરી લગાવો ના પડે। તો વ્લોગમાં જોડાયેલા રહેજો તમે। હજુ તો ઈંટો લેવાની ચૂલો માટે। હું ગઈ આપણી ઈંટો ઉગતા ઉગતા આટલા આવી ગયા, પણ હજુ ઈંટો જો મળી નહીં। એક તો મળી જઈ એ ગાડી જીગા બધેમાં પકડ તું કહે ઈંટો આટલામાં જ પડી જુઓ। તો આ કમ્પ્લીટ ત્રણ ઈંટો થઈ જઈ, પતરા આપણે ચૂલો બનાવી જવો નથી, તો એટલે આપણે હવે લઈ લઈએ અને એક પડી લેતા। તો ભાઈ આ છે આપણા જંગલ જેવું જ એરિયા લાગે। ચોપે ઝાડ છે જો વચ્ચે અમે છીએ, આપણે હેદરો આવી ગયો ના ઈંટો લાવી દીધી આપણે। હવે જુઓ આ બધું સામાન પડ્યો, પોણીની બહેણી બધું ફાઇનલી જીગો ઈંટો લઈને આવે। ચલો બનાવો, બાઈક થોડું શેરિંગ કરી મકાન બનાવી દી એવું કરું। રે તો હું બાઈક આગળ કરું। તો જુઓ સારું ઘેર કદિયાળી લાવવામાં ભૂલી જાય, એટલે ધારીએથી સાફ કરી દઈએ આપણે। વધુ નહીં, સાફ તો થઈ જ। फाइनली गाइस આપણો ચૂલો તૈયાર થઈ ગયો, હળગાઈએ બરાબર, બનાવી દઈએ કોક।
જુઓ આપણે ચૂલો કમ્પ્લીટ થઈ ગયો. આવો ચૂલો તો આપણે બહુ જ થઈ ગયો, જોઈ લો તમે. આ હેદરો પડ્યો, હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ ભાઈ, આપણે લાજી ગયું કમ્પ્લીટ હવે. તો હવે ને બધું સામાન કાઢી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લે જીગા ફોન પકડ. જો આપણે ગેસથી થેલી ભરીને જ આવે બધી. સામાન છે તપેલી, વાટકો, મોચી અને આ તપેલી શું ખાવા માટે ટોટલી સામાન આપણે આવી ગયો. હવે આપણે ચાલુ કરીએ બનાવવાનું. મજા આવી જાય એકદમ ખરેખર. હવે નહીં કોઈ ડિસ્ટર્બ નહીં કરતું હોય. તો ગાઈઝ હવે આપણે ચાલુ કરી દીધી ટોમેટોની ચટણી બનાવ. હાલ ટોમેટા સમારીએ આપણે. જુઓ આમાં જીગો ટોમેટો સમારે. આ રીતના બધી ટોમેટોની ફાડું કરી દેવાની. ગાઈઝ અમે 2 જણા એટલે ટોમેટો આપણે ઝાઝા નહીં લાવ્યા. 2 જણા ખાઈ એટલું જ લાવ્યા છીએ. જુઓ તમે. તો ફાઇનલી ટોમેટો કમ્પ્લીટ થઈ ગયો. આપણે હવે એને શેકી દઈએ. જુઓ હવે આપણે તેલ ગરમ કરી દઈએ. જીગા તળે સાફ કરી હતી. ઓહો બસ ફાઇનલી બહુ ગરમ થઈ ગયું તેલ. જીગા જોઈ લે. તો હવે આપણે હે ને અંદર ટોમેટો કમ્પ્લીટ કરી દઈએ. સેન્ટરમાં કરી દઈએ કમ્પ્લીટ ગોળ. ભાઈ બધી સાઈડ આવે. જુઓ ગાઈઝ ફાઇનલી આપણે હવે ટોમેટો અંદર શીકી દઈએ. બધા થોડા જીગા ગાઈઝ ગરમ તેલ બહુ થઈ ગયું હોય એટલે થોડું દૂર રહેવું. તમારે પણ બનાવ્યું હોય તો આ રીતના બનાવવાની. દેતવા થોડું પાછું કર. તો ગાઈઝ તેલ બહુ ગરમ થઈ ગયું હોય એટલે અમે થોડું દેતવા પાછું કરી લીધું. જુઓ તેલના છોટા બહુ બધું 2-4 વખત તો બળ્યું બધું એટલે દૂધ એવું સારું. લહણ નાખી દઈએ. તો હવે લહણ નાખી દઈએ આપણે અંદર. બતાવી દઈએ. માર દે પલટી માર દે. પેલ બાજુ બે રે પહેલાં લઈ. તો ફાઇનલી ગાઈઝ ટોમેટો એક બાજુ શેકે જ આપણે બંને બાજુ શીકી દેવાને. જગ્યા બતાવી દઈએ. પછી પલટી મારી દેવાના આપણે ટોમેટોને. તો જુઓ ગાઈઝ ટોમેટો કમ્પ્લીટ થવા જ આવી ગયો. તમે જોઈ લો. જલ્દી આવી જો આ સાલ થઈ જાય ને ટોમેટોની જે એવું થવું જુઓ તાણે કમ્પ્લીટ થાય. જગ્યા થોડી દેતવા ઓછું કરે બહુ લાગી ગયું.
ફાઇનલી ગાઈઝ ટોમેટો રેડી થઈ ગયો. આપણે જોઈ લો. હવે એને ઉતારી અને સાલ આપણે સોલી દેવાની છે ઉપરનો જે ચીજગા વણસી લાય. ગાઈઝ ફાઇનલી ટોમેટો કમ્પ્લીટ થઈ ગયો. જોઈ લો તમે. તો આપણે એને હવે કમ્પ્લીટ કરી દઈએ અને ફરીથી આપણે જે તપેલી લાવે એમાં ફરીથી કમ્પ્લીટ એની ચટણી બનાવી. તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જો આપણે ટોમેટો સોલિંગ કમ્પ્લીટ કરી દીધો. હવે એને આપણે દબાઈ દઈએ અને કમ્પ્લીટ ચટણી કરી દઈએ. પછી એને મસાલા બસાલા બનાવી દઈએ. તો જુઓ મને આમ કરી તો જુઓ ગાઈઝ કમ્પ્લીટ થઈ ગયું. ટોમેટોનું આપણે કમ્પ્લીટ કરી દીધું. હવે એને આપણે ચટણી બનાવી દઈએ. ચલો જીગો આપણે લગાડો. હવે આવી જો આ બાદ. તો ગાય જુઓ હવે આપણે વઘાર કરી દઈએ. ચટણીનો વઘાર કરવા પડે. આજનામાં થોડું અમે તેલે વેળી દીધું હ. તો હવે અમે બધા કમ્પ્લીટ મસાલા કરીએ. જુઓ નાખો. તેલ ગરમ થઈ ગયું. થઈ હો. ફાઇનલી ગાય જુઓ તેલ ગરમ થઈ ગયું. જીગા નાખી દી. આ નાખીએ આપણે જીરું ધોણા. હવે નાખીએ લસણ. બરાબરનું હલાવવાનું રહે આ રીતના. તો ગાઈઝ હવે આપણે નાખીએ અંદર લીલો મરચો. ખરેખર ગાઈઝ બહુ મહેનત પોક. 2 જણા એકલા છીએ અને એક લાઈક તો બને જ યાર. લાઈક કરજો. લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો ફાઇનલી ગાઈઝ જુઓ આપણે ટોમેટોની ચટણી કમ્પ્લીટ રેડી થવા જઈ જ રહી. હવે આપણે એનો તડકો બનાવી દીધો હોય કમ્પ્લીટ. હવે થઈ જાય એટલે આપણે અંદર ટોમેટોનું યુઝ કરી લઈએ એટલે પછી કમ્પ્લીટ ટોમેટોની ચટણી થઈ જાય. તો જુઓ અમારું ભાઈ જીગુ બનાવે. આ પડ્યું આપણું બાઈક. ગાઈઝ મરચું હવે આપણે અંદર મરચું નાખી દઈએ એટલે હોય એને લાલ કલર થઈ જાય. જીગા શીખું ના થાય. બસ તો ફાઇનલી મરચું નાખી દીધું. તો ફાઇનલી ગાઈઝ આપણો ચટણીનો મસાલો રેડી થઈ ગયો. જોઈ લો મસાલો એકદમ લાલ છોડ મજેદાર બની ગયો હોય. તો હવે આને આપણે ટોમેટોના અંદર મિક્સ કરી દઈએ. નમાઈ ફાઇનલી ગાઈઝ ચટણી જુઓ આપણી કમ્પ્લીટ થઈ જઈ પરફેક્ટ. હવે અમે બંને જણા ખાઈ લઈએ. તો એના ભૂસ્યા થયા છીએ તો 2 જણા માટે બનાવી હતી એટલે બંને જણા ખાઈ લઈએ. તો ફાઇનલી ગાઈઝ ડીશમાં અમે લઈ લઈએ 2 જણા ચટણી. ભૂઈ ઢોળાય થોડી ઘણી. જો રોટલી બોટલી ઘેરથી લઈને આવ્યા. કાયદેસરમાં માહોલ ગરમ. મજા આવી જાય ખાવાની. જુઓ રોટલી અમે લઈને આવ્યા છીએ. ચાલ જીગા આવી જા આપણે ખાઈએ પછી વ્લોગમાં જઈએ. સો ફાઇનલી ગાય ચટણી બટની કમ્પ્લીટ બની જઈ. ખાઈએ લીધી 2 ભાઈઓ હોય. તો જુઓ આપણે અહીંયા બધું પટી ગયું હોય
અમારા ભાઈ પંકજ ખાય. પંકજ ચેવી બની કે મસ્ત બની ને મજા આવે ને લોકેશન ઉપર. તો જુઓ કૂતરું આવ્યું, આપણે કૂતરાને રોટલી નાખી દઈએ. જો ગાઈઝ આ ચટણી આપણે બધું રેડી છે. બધું હવે ઘસી દઈએ આપણે. પોણીની બહેણી છે, બધું છે. જીગા આવું અઘું હતું. ફાઇનલી ચટણી બટની કમ્પ્લીટ થઈ જઈ. આપણે ખાઈએ લીધી, મજા આવી જઈ, એક નંબર બની હતી. તો હવે હે ને અમારા ભાઈ જીગો ધોવા બધું. હું પછી હવે વ્લોગ બંધ કરીને વિડીયો વાહણ ધોવડાવું. તો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરજો.